અબડાસાના જખો બંદર પરથી હકીકતની કરુણતા સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે માછીમાર રડે છે। જખો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે। સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોળી, ગઢવાળી હોળી અને સઢવાળી હોળી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગ્રેઝડ આજે ન હટાવવામાં આવી હોય, જેને કારણે જખો, લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે। માછીમારના હાથે ના જાળ છે, ના નવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી। એટલું જ નહીં, 700થી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાઈ છે। ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રસ્ત શ્વાનોએ માનવ પર હુમલાઓ પણ કર્યા હતા। ભુજ ફિશરી કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ, પરંતુ જવાબ શું? તમારી અરજી અમારા સુધી પહોંચી નથી, એ પછી શું? લોકો હવે પૂછે છે, આ બેદરકારી ક્યાં સુધી? આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધ્રુવાને જખો બોલાવી માછીમારોને ન્યાયની માંગ કરી। તેવો નક્કર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય, ઉગ્ર આંદોલન થશે। આવો ભાઈઓ બહેનો, માછીમારોની આ લડાઈમાં અવાજ બનો। આ અવાજમાં હવે દટાવાના નહીં, ધ્રાંસો પાડવાના છે। માછીમાર ભૂખમારું નહીં જોઈએ, ન્યાય જોઈએ। દરિયો મારો અધિકાર છે, મારો રોજગારી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। જખાઉ માછીમારો ઘણા સમયથી અહીંયા કને હેરાન પરેશાન છે। યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ, સરહદી વિસ્તાર છે, બોર્ડરી વિસ્તાર છે, એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયું 10 મેના રોજ। એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી। માત્ર ને માત્ર 3 બંદરો, એક લખપત, નારાયણ સરોવર અને એક જખાઉમાં છે। હું જખાઉમાં જ આવ્યો છું। માછીમારી લોકો છે, 70 એક પરિવાર છે, એમનું ગુજરાન, એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે। અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી। આ લોકો ગાંધીનગર ગયા, ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી, માત્ર ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી, એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે। અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો। આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી, આ ભારતના નાગરિકો છે, કચ્છના લોકલ લોકો છે। અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું। એટલે કલેક્ટર શ્રી, SP સાહેબ, આપને પણ જાણ કરવા માગું છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને, એમની રજૂઆત ગાંધીનગર સુધી, મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી। અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે, આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે, ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે, અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી, એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી।